રાજીવ શાહ વડોદરાથી જોડાઈ ગયા છે એમના સવાલ સાથે. જી સર, સવાલ પૂછ્યો. મારી પાસે TCS છે 40 જી અને એવરેજ મેં 3400 રૂપિયામાં લીધેલા છે. કેટલા ટાઈમ સુધી રાખી શકાય? મારે બીજા એડ કરવા હોય તો કરી શકાય? જી TCS હવે રાજીવભાઈ, હવે નેક્સ્ટ વીકથી આપણને રઝા સિઝન શરૂ થશે અને આઈટીથી શરૂઆત આપણે જોતા હોઈએ છીએ. અત્યારના તમને એક 10 રૂપિયાનો નફો તો થઈ રહ્યો છે, તમે લોંગ ટર્મ હોલ્ડ કરી શકો છો, પણ આતિશભાઈ એડ કરવું હોય તો અત્યારના કરવું જોઈએ કે આપણે રઝા સુધી વેઇટ કરીશું? લોંગ ટર્મ જો સિનારીઓ એમને ધ્યાનમાં રાખીને કામકાજ કરવું હોય તો? TCSની વાત કરીએ તો ઇન્ડિયાની લાર્જેસ્ટ આઈટી કંપની છે. થર્સડે એનું રિઝલ્ટ બી છે. એક્સપેક્ટેશન્સ છે કે ઓર્ડર બુક એને થોડું ઘટશે, માર્જિન અંડર પ્રેશર રહેશે. આપણે નોટ કરીએ તો આ ક્વાર્ટરમાં જે એપ્રેઝલ થવા જોઈતા હતા TCSના એમ્પ્લોઈઝના, એ થયા નથી, એ પોસ્ટપોન કર્યા છે. તો એ સંકેતો છે કે માર્જિન્સ આ ક્વાર્ટરમાં બી અંડર પ્રેશર રહેશે. બટ વેલ્યુએશન વાઇઝની આપણે વાત કરીએ તો TCS જે છે એ હિસ્ટોરિકલ વેલ્યુએશન્સ કરતાં ઓછા પર ટ્રેડ કરે છે. અને આઈટી કંપનીઝના કેશ ફ્લો સારા હોય છે, ડિવિડન્ડ yield સારી હોય છે, અને આગળ જતાં આપણે US માર્કેટમાં રિવાઇવલની એક્સપેક્ટેશન્સ છે. તો અગર લોંગ ટર્મ પર હોય તો તમે આ લેવલ્સ પર એવરેજ કરી શકો છો.